આજે આપણે વિચાર્યું નહોતું કે આજે આપણે સવારના અંદર નદી બાજુ ફરવા માટે આવ્યા છીએ અને અત્યારે તમે જોઈ શકો છો પાણી મારી પાછળ કેટલું બધું છે અને અત્યારે સમયની વાત કરીએ તો 8 જેવા વાગે છે અને અહીંયા આવીને જોયું તો પવન પણ ઘણો બધો આવે છે. અને હેલો મિત્રો કેમ છો? તમારું બધાનું સ્વાગત છે ફરી અમારા એક નવા બ્લોગના વિડીયોની અંદર. તો અહીંયા આવીને પછી આપણને ખબર પડી કે અહીંયા વ્યૂ પણ આટલો સરસ મજાનો આવે છે. તો સૌથી પહેલાં પવન ઘણો બધો આવે છે તો વોઇસને પણ તમારે થોડો મહેનત કરવો પડશે. અને અત્યારે પેલી બાજુ નાવ બાંધેલી છે તો સૌથી પહેલાં નાવ બાજુ ગયા અને ત્યાંથી તમને હું પાણી બતાવવાનું છું અને વ્યૂ પણ બતાવવાનું છું. કેટલી સરસ મજાની જગ્યા પર અત્યારે આપણે ફરવા માટે સવારમાં આવ્યા છે અને આપણે ફરવા માટે એકલા જ આવ્યા છે અને આપણે જોડે કોઈ પણ નથી. તો સૌથી પહેલાં આપણે ત્યાં જઈએ અને ત્યાંથી તમને હું બતાવું છું. જુઓ અહીંયા કોઈક માછલી મારે છે ને એની નાવ અહીંયા પાણીના અંદર બાંધેલી છે અને તમે જોઈ શકો છો પાણીના વચ્ચે બાંધેલી છે. અને ત્યાર પછી માછલી મારવાની જે જાળ આવે છે ને અત્યારે તમે જોઈ શકો છો અહીંયા મૂકેલી છે અને આપણે છેક ત્યાં સુધીથી ચાલતા અત્યારે આવ્યા છીએ. અને અહીંયા જોઈ શકો છો વ્યૂ કેટલો સરસ મજાનો આવે છે અને પાણીમાં એટલી બધી બીક લાગે છે કે તમે પૂછો ના. કેમ તો આપણે એકલા છે તો આપણને પાણીના અંદર બહુ બધી બીક લાગે છે. અને ત્યાર પછી અહીંયા નાવ પણ આપણે ચલાવવાની કોશિશ કરવાની હતી પણ પાણીની અંદર એકલું ઉતરવાની આપણી હિંમત નથી થતી, તેના માટે આપણે અંદર જવાનું નથી. અને તમે જોઈ શકો છો પવનના અંદર નાવ કેવી ગોળ ગોળ ફરે છે અત્યારે. તો થોડો વચ્ચે પાણીની અંદર બાંધેલી છે તો પાણીમાં બીક લાગે છે તો તેના માટે અંદર નથી જવાનું. અને ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો કેટલું સરસ મજાનું વ્યૂ અત્યારે આવે છે સવારમાં. અને થોડો પવન પણ એવો આવે છે તો આપણો વોઇસ પણ તમને ક્લિયર ના સંભળાતો તો પણ મહેનત કરી લેજો. અને થોડું આકાશના અંદર તમે અત્યારે જોઈ શકો છો વરસાદ પડે એવા વાદળ પણ અત્યારે થઈ ગયું છે. અને તમે જોઈ શકો છો અત્યારે આપણે નદીમાં આવ્યા છે તો અહીંયા તમને કોઈનું પણ ઘર દેખવા નથી મળવાનું મિત્રો. અત્યારે આપણે નદીની અંદર ફરવા માટે આપણે છેક ગયેલા ત્યાં તમને એક નાવ દેખાતી હશે મારી આંગળીને સીધી લાઈનના અંદર તમને દેખાતું છે ને ત્યાં સુધી આપણે ચાલતા ગયા હતા. ના થોડો ડુંગર હતો તો આ ડુંગર ચડીને અત્યારે આપણે થાકી ગયા હતા તો એના માટે અહીંયા બેસીને અને વિડીયો બનાવે છે. અને તમે જોઈ શકો છો પવન અત્યારે કેટલો બધો ચાલે છે અને હવે જવાનું છે આપણે ઘરે. અને અહીંયા વ્યૂની વાત કરીએ તો મિત્રો તમે જોઈ શકો કેટલું સુંદર જગ્યા માટે આવ્યા છે. અને અહીંયા તમે જોઈ શકો છો ખજૂરીનું એક ઝાડ છે અને ત્યાર પછી બીજું ઝાડ અહીંયા છે. અને તમે જોઈ શકો છો અત્યારે અહીંયા કેટલું સરસ મજાનું વ્યૂ આવે છે. અને મિત્રો તમને બધાને મારો વિડીયો ગમ્યો હોય ને તો વિડીયોને એક લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જવાનું. ચલો હવે ડાયરેક્ટ તમને નવા બ્લોગના અંદર મળીએ. ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ.